દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજીને મોટી સફળતા મળી છે। વહેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા પ્રતિબંધિત અને અત્યંત કિંમતી એમ્બરગ્રીસ કસ્તુરી અને સિંહના નખના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજીની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ₹1,07,70,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। महानिरीक्षक श्री नीलित राय साहेब राजकोट विभाग तथा देवभूमि द्वारका जिल्लाना पोलीस अधीक्षक श्री जयराजसिंह वाला साहेब नाव तरफथी दरियाई जीव सृष्टि તેમજ વન્ય જીવોના અતિ મૂલ્યવાન અંગોનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા, હેરાફેરી કરતા તથા ખરીદ વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સ્વરૂપ એસઓજી શાખાને સૂચના આપેલ હોય, જે અનુસંધાને એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએન સિંગરખિયા તથા એસઓજી પોલીસ ટીમ દ્વારા ખંભાળિયા બાયપાસ ખાતે અલગ અલગ 2 જગ્યાએ બાતમી આધારે રેડો કરવામાં આવેલ હતી, જેમાં અમરેલી જિલ્લાના રહેવાસી રાકેશ ભગવાનભાઈ સાકત તથા લાખાભાઈ બાબાભાઈ ડોડિયા પાસેથી એમ્બરગ્રીસ કે જે વેલ માછલીની ઉલટી કહેવાય છે તે એમ્બરગ્રીસ કુલ 1 કિલો અને 65 ગ્રામ જેટલી મળી આવેલ હતી, જેની કિંમત ₹1,65,00,000 જેટલી થાય છે। જ્યારે અન્ય એક રેડમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહેવાસી ફિરોજ મામદભાઈ મકવાણા પાસેથી કસ્તુરી તથા પ્રતિબંધિત વાઘનખ મળી આવેલ હતા, જે બંનેની કિંમત ₹1,20,000 જેટલી થાય છે। આમ બંને રેડો દરમિયાન મળી આવેલ ઈસમો પાસેથી અલગ અલગ મુદ્દામાલ જે પ્રતિબંધિત હોય કબજે કરવામાં આવેલ હતો અને કબજે કરેલ કુલ મુદ્દામાલની કિંમત ₹1,07,70,000 જેટલી થતી હોય, જે તમામ મુદ્દામાલ તથા આરોપીઓ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી સવા થરું વન વિભાગને સોંપી આપવામાં આવે છે। તો આગળ વાત આણંદ જિલ્લાના કહાનવાડી ગામ સ્થિત ઉત્તર